નમસ્કાર, ફ્રીકિંગ ન્યૂઝમાં આપ બધાનું સ્વાગત છે. નરેન્દ્ર મોદીએ ભીમ એપ લોન્ચ કર્યા બાદ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ તેનો સખત વિરોધ કર્યો છે. નરેન્દ્ર મોદીએ ગયા મહિને ભીમ એપ લોન્ચ કરી હતી. રાહુલ ગાંધીએ તેનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ એપ એમના માટે ખૂબ જ અન્યાય કરતા છે અને આથી જ તે ઉત્તર પ્રદેશની ચૂંટણી પત્યા પછી બહુ તરત જ બાળકો માટે છોટા ભીમ નામની એક એપ જરૂર લોન્ચ કરશે. વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથેની પોતાની વેલેન્ટાઇન્સ ડેની ટ્વીટ કેમ ડિલીટ કરી એની અમારી પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે. વિરાટ કોહલીએ વેલેન્ટાઇન્સ ડેના દિવસે અનુષ્કા સાથે પાડેલો પોતાના ફોટાવાળી ટ્વીટ તરત જ ડિલીટ કરી હતી. એની પાછળ એવું કારણ જાણવા મળ્યું હતું કે અનુષ્કાને એની લિપસ્ટિકનો કલર જરાય ગમ્યો ન હતો. સુરતના એક મલ્ટીપ્લેક્સમાં આ શુક્રવારે જોવા મળ્યો અનોખો નજારો. સુરતના એક મલ્ટીપ્લેક્સમાં આ શુક્રવારે એક સાથે ચાર અર્બન ગુજરાતી ફિલ્મો રિલીઝ થતાં આ મલ્ટીપ્લેક્સના માલિકે હિન્દી ફિલ્મોને નજીકના 4 રસ્તે ફ્રીમાં દેખાડી હતી. રાજકોટના 3 વેપારીઓ 1 થી 4 દરમિયાન વેપાર ધંધો કરતા ઝડપાઈ ગયા હતા. રાજકોટની વેપારી મહામંડળે આ 3 વેપારીઓની પ્રાથમિક સભ્ય પદ દૂર કરવાની માંગણી કરી છે. ઇસરોના રોકેટને ટ્રાફિક પોલીસે ભારતીય વાહન વ્યવહારના કાયદાનો છડેચોક ભંગ કરતા જોઈને રોક્યું હોવાની અમને એક્સક્લુઝિવ માહિતી મળી છે. પરંતુ ત્યારબાદ પીએમઓમાંથી સીધો ફોન આવતા આ રોકેટને જવા દેવામાં આવ્યું હતું. આ બાબતનો અખિલ ભારતીય છકડાવાળા સંઘે વિરોધ નોંધાવતા આખા ભારતમાં હડતાલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટીએમસીની ચૂંટણીમાં અલગ અલગ ચૂંટણી લડવાના નિર્ણયને માયાવતીએ હાસ્યાસ્પદ ગણાવ્યો છે. માયાવતીએ હસતા જણાવ્યું હતું કે ભાજપ અને શિવસેનાએ અખિલેશ અને રાહુલ પાસેથી પ્રેરણા લેવી જોઈએ કે બે અલગ અલગ વિચારધારાવાળી પાર્ટી પણ એકસાથે કેવી રીતના લડી શકે છે. ગીતા ફોગાટની છેલ્લી ફાઇટ દરમિયાન મહાવીરસિંહ ફોગાટને એક રૂમમાં પૂરી દેવા પાછળ મોદીજીનો હાથ હોવાનો ગંભીર આરોપ. દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલે દંગલ ફિલ્મ જોયા બાદ નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યો હતો કે તેમણે જ મહાવીરસિંહ ફોગાટને ગીતા ફોગાટની મેચ દરમિયાન રૂમમાં પૂરી દીધા હતા. ઉત્તર પ્રદેશમાં યોજાઈ શકે છે દર 2 વર્ષે કુંભ મેળો. માયાવતીની વાતને મુલાયમસિંહે સિરિયસલી લેતા જણાવ્યું હતું કે અખિલેશ અને રાહુલ બે કુંભ મેળામાં અલગ પડેલા ભાઈઓ જેવા છે અને આથી જ જો આ ચૂંટણીમાં સપા અને કોંગ્રેસને બહુમતી મળશે તો દર 2 વર્ષે ઉત્તર પ્રદેશમાં કુંભ મેળો યોજવામાં આવશે. આમિર ખાને પોતે મિસ્ટર પરફેક્શનિસ્ટ હોવાને કારણે સેલ્યુટના નિર્માતા અને નિર્દેશકને એમ કહીને મુશ્કેલીમાં નાખી દીધા છે કે ફિલ્મમાં જો રિયલ ફીલ લાવવી હોય તો ચંદ્ર પર જઈને ફિલ્મના કેટલાક અંશોને શૂટ કરવા જોઈએ. દ્વારકા નાઇટ યુવાને અનોખી માનતા લેતા નક્કી કર્યું છે કે જો રિલાયન્સ જીઓની ફ્રી સ્કીમ માર્ચ પછી પણ ચાલુ રહેશે તો એ દ્વારકાધીશના મંદિરેથી અંબા માતાના મંદિર સુધી પગપાળો જશે. તેની આ યાત્રા દ્વારકાધીશના મંદિરે 1 એપ્રિલે સવારે 7 વાગ્યાથી શરૂ થશે. ફેસબુકે એક જાહેર વિજ્ઞપ્તિમાં જણાવ્યું છે કે 15મી ફેબ્રુઆરીએ ભારતભરમાંથી લગભગ 1 કરોડથી પણ વધુ પાસવર્ડ બદલાઈ ગયા છે. નાણાં મંત્રાલયના સૂત્રો પ્રમાણે આ વર્ષે રેલવે બજેટ અને સામાન્ય બજેટને ભેગા કરવા પાછળ અરુણ જેટલીના પત્નીની સલાહ કામ કરી ગઈ હતી. એમણે ખર્ચો બચાવવા માટે પોતે બનાવતા મિક્સ સબ્જીનો આઈડિયા આપ્યો હતો. સંજય લીલા ભણસાળી પર લાગી શકે છે એક અનોખો પ્રતિબંધ. ડ્રીમ સિક્વન્સની તકલીફને લીધે એક સંસ્થાએ સરકારને એવી વિનંતી કરી છે કે સંજય લીલા ભણસાળી પર સપના જોવા પર જ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. આ વખતે ગુજરાત લાયન્સની ટીમ ખર્ચે ગુજરાત નામના એક નવા સૂત્ર સાથે ઓપ્શનમાં ઉતરશે. આ માટે મદદ કરવા માટે સર જાડેજા પોતાના લગ્નની બેલેન્સ શીટની ઝેરોક્સ એક ખાસ સમારંભમાં અર્પણ કરશે.